જંબુસર અને અંકલેશ્વરમાં બે બંધ મકાનના તાળા તોડી ₹6 લાખના સોનાના ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર। ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યા છે। જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં હાલ સંતાનોના અભ્યાસ અર્થે રહી કુલદીપસિંહ રાજકાવા ગામે ખેતી કરે છે। વેકેશન હોવાથી પત્ની સંતાનો સાથે પિયર દહેજ રહેવા ગઈ હતી। તેઓ રોજ મૂળ વતન કાવા જઈ ત્યાં ખેતી કામ કરતા હતા। ગત 30 એપ્રિલે જંબુસર તેઓના ભાડાના મકાન ઉપર રહેતા અન્ય ભાડુઆતનો ફોન આવ્યો હતો કે તેમનો મુખ્ય દરવાજો ખુલ્લો છે। પિતા સાથે ખેડૂત કુલદીપભાઈ જંબુસર આવતા મકાનના મુખ્ય દરવાજાના તાળા તૂટેલા હતા અને ઘરમાં સામાન વેર વિખેર હતો। બેડરૂમમાં રહેલા તિજોરીના ચોરખાનામાંથી સોનાના દાગીના ગાયબ હતા। તસ્કરો સોનાનું મંગલસૂત્ર, બુટ્ટી, 2 ચેન, વીંટી, 4 પેન્ડલ મળી કુલ 45.18 ગ્રામ દાગીનાની ચોરી કરી ગયા હતા। જે અંગે જંબુસર પોલીસ મથકે ₹4,24,000ની મત્તાની ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં પણ ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા, જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું। ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી। તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેન, 2 જોડી બુટ્ટી, 3 પેન્ડલ મળી 2 તોલા સોનું અને રોકડા 5,000નો હાથ ફેરો કરી ગયા હતા। ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ₹1,81,000ની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે। હું સારંગપુરની રહેવાસી છું। અમે 29 તારીખે સવારે 7 વાગ્યે મારી નણંદના ત્યાં દહેજ લગ્નમાં ગઈ હતા। બીજે દિવસે 30 તારીખે સાંજે અમે 6 વાગે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું। અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા। ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા। અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે। પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું। અમારા પૈસા રોકડ 5,000 પણ ચાલ્યા ગયા છે।